हेलो हाय नमस्ते बोंजूर आ tous comment ça va હું છું પિયુષ કે વ્યાસ આપનું સ્વાગત કરું છું આપની ફૂડ ચેનલ જેનું નામ છે પિયુષ વ્યાસ કાફે જ્યાં હું પિયુષ તમારો હોસ્ટ એન્ડ દોસ્ત તમને લઈ જઈશ સ્વાદના અવનવા સફરમાં તો આજે આપણે આવી ચૂક્યા છીએ વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં અમિતનગર સર્કલ પાસે જ્યાં આવેલું છે ચકાચક આઈસ પોઈન્ટ તો ચાલો જોઈએ ચકાચક આઈસ પોઈન્ટ આ વડોદરાનું પ્રખ્યાત આઈસ પોઈન્ટ છે અને નોર્મલી ઉનાળામાં અહીંયા ખૂબ જ ભીડ રહેતી હોય છે તો ચકાચક આઈસ પોઈન્ટમાં હવે આપણે એન્ટર થઈશું અને જોઈશું કે કઈ રીતની વ્યવસ્થા છે ચકાચક આઈસ પોઈન્ટમાં તો ચાલો હવે આપણે એન્ટર થઈએ જેવા જ આપણે એન્ટર થઈએ આપણે જોઈ શકીએ છીએ કે રાઈટ હેન્ડ સાઈડમાં 2 થી 3 મશીનો છે જ્યાં ગોળા અને બરફની ડીશો બની રહી છે બીજી ખાસ વાત અહીંયા તમને એ જોવા મળશે કે અહીંની સિટિંગ અરેન્જમેન્ટ ખૂબ જ સરસ છે તમે તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે આરામથી બેસીને અહીંયા તમે બરફના ગોળા અને આઈસ ડીશ માણી શકો છો સિટિંગ અરેન્જમેન્ટમાં જોઈએ તો અહીંયા ખાટલા મૂકવામાં આવ્યા છે અને સાથે સાથે તમે જોઈ શકો છો કે એક સુંદર મજાનું એટમોસ્ફિયર અહીંયા બનાવવામાં આવેલું છે એટલે કે જો તમે તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે રિલેક્સ થઈને ગોળા અને બરફની ડીશનો આનંદ માણવા માંગતા હોય તો આ જગ્યા સૌથી બેસ્ટ છે તો ચાલો હવે આપણે જોઈશું કેવી રીતે અહીંયા બને છે બરફના ગોળા અને આઈસ ડીશ અહીંયાનું મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે એટલે કે તમે જ્યારે એક ઓર્ડર આપો છો ત્યારે તમારો ઓર્ડર લખ્યા પછી તમને એક ટોકન પ્રોવાઈડ કરવામાં આવશે અને જ્યારે તમારો ઓર્ડર રેડી થશે એટલે તમને બોલાવવામાં આવશે નોર્મલી જોઈ શકાય છે કે અહીંયા ખૂબ જ ભીડ રહેતી હોય છે એટલે આ રીતની વ્યવસ્થા ખૂબ સુંદર રીતે અહીંયા હવે આપણે અહીંયા જોઈશું ચકાચક આઈસ પોઈન્ટની સ્પેશિયલ ડીશ જેનું નામ છે રજવાડી ડીશ તો ચાલો જોઈએ કેવી રીતે બને છે ચકાચક આઈસ પોઈન્ટમાં આ રજવાડી ડીશ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો આવા અવનવા વિડીયોને જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અમારા વિડીયોઝને લાઇક્સ કરો અને ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેર કરો થેન્ક યુ